હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોની અંદર સબ્જેક્ટ કેમિસ્ટ્રી ચેપ્ટર 2 ની અંદર વિદ્યુત રસાયણ બોર્ડ એક્ઝામ 2026 ની અંદર આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું લઈને આવી ગયો છું. તો કે ચેપ્ટર 2 ની અંદર જેટલા એમસીક્યુ કે થિયરી દાખલા પૂછાઈ શકે તેની આપણે વાત કરીશું આજની વિડીયોની અંદર. તો મિત્રો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક આલવા તો ભૂલતા જ નહીં. આ વિડીયોને જેટલા તમે શેર કરશો એટલું તમારા મિત્રોને મદદરૂપ બન્યું રહેશે. અને વિડીયો તમે જોતા રહો. ચાલો વિડીયો તરફ. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈ લઈએ. 2 અને 3 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો પહેલો છે ફેરાડેના નિયમો. ફેરાડેના નિયમો પરથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે ફેરાડેના નિયમો લખો. 2 અને 3 ગુણથી પૂછાઈ શકે. તો જો ફેરાડેના નિયમો આપણે લખી દેવાના, એટલે કે ફેરાડેના નિયમો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ચેપ્ટર 2 ની અંદર. બીજો જોઈએ, ઈએમએફ એટલે શું? ઈએમએફ એટલે શું? 2 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. હવે આપણે ત્રીજો જોઈએ કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે શું એ પૂછાઈ શકે. અને ચોથો આપણે જોઈશું ચોથા નંબરનો, એનોડ અને કેથોડ શું છે એની વાત કરેલી હોય. આપણે જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શન ની વ્યાખ્યા પૂછાઈ શકે. અને છઠ્ઠી અંદર સેલ પોટેન્શિયલ સમજાવો એવું પૂછી શકે. અને સાતમાની અંદર ઇલેક્ટ્રોલાઇટ અને નોન ઇલેક્ટ્રોલાઇટ વચ્ચેનો તફાવત પૂછી શકે. ફેરાડેના નિયમો, ઈએમએફ એટલે શું, ઇલેક્ટ્રોપોટેન્શિયલ એટલે શું, એનોડ અને કેથોડ. એનોડ અને કેથોડ એટલે શું, ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા પૂછાઈ શકે. સેલ પોટેન્શિયલ સમજાવો. ઇલેક્ટ્રોલાઇટ અને નોન ઇલેક્ટ્રોલાઇટ વચ્ચેનો તફાવત પૂછાઈ શકે. ક્વેશ્ચન પૂછાશે નનસ્ટ સમીકરણ તારવું. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 2 ગુણમાં આવી શકે, 3 ગુણમાં આવી શકે, 4 ગુણમાં પણ આવી શકે. નવમો જોઈએ કે રેડોક્સ પ્રતિક્રિયા. રેડોક્સ પ્રતિક્રિયા એટલે શું? આવું પૂછાઈ શકે 2 ગુણમાં. હજી થોડા બીજા પ્રશ્નો જોઈ લઈએ. બીજો જોઈએ 10મો કે ફેરાડે ના નિયમો ના દાખલા. આપણે અત્યારે ક્વેશ્ચન જોયો આગળ કે ફેરાડેના નિયમો લખો, એ પ્રશ્ન પૂછાઈ શકે અને ફેરાડેના દાખલા પણ પૂછાઈ શકે. 11મું જોઈ લઈએ કે મોલર વાહકતા. મોલર વાહકતા પરથી 2 રીતે પૂછાઈ શકે કે સ્વાધ્યાયના જેટલા પણ દાખલા આલ્યા છે મોલર વાહકતાના એ બધા જ કરવાના થશે. અને ઉદાહરણના જેટલા દાખલા આલ્યા છે એમાંથી પણ આવી શકે. તો 4 ગુણનો મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે. 4-3 ગુણનો દાખલો મોલર વાહકતા પરથી. આ 11 જોયા. હવે 12મો જોઈએ લાસ્ટ કે સારણ એટલે શું અને સમજાવો. થિયરી પૂછાઈ શકે. સારણ એટલે શું અને એના વિશે લખવાનું કે તો એ પણ આવી શકે. 2 કે 3 ગુણ કે 4 ગુણમાં પછી પૂછાઈ શકે. અને આ દાખલો તો ખાસ કરી દેવાના કે સ્વાધ્યાયના બધા જ દાખલા, ઉદાહરણના બધા જ દાખલા મોલર વાહકતા માટે બધા જ મોસ્ટ આઈએમપી છે. તો ફેરાડેના નિયમો દાખલો પણ પૂછાઈ શકે અને થિયરી પણ પૂછાઈ શકે. સારણ એટલે શું એના વિશે વાત કરી હોય થિયરી પૂછી શકે.
તો આવી રીતે આમ આટલા પ્રશ્નો હતા, 12 ક્વેશ્ચન આપણે મોસ્ટ આઈએમપી કીધા, એમાંથી જ આવશે પેપર, એટલો વિશ્વાસ રાખજો કે 1000% કહું, 100% નહીં, 1000% કહું છું કે બોર્ડ એક્ઝામની અંદર 2026ની અંદર આ પ્રશ્નો આવશે જ. આ પેપર ફૂટી જેવું સમજી લો મિત્રો. તમારા મિત્રોને શેર કરજો આ વિડીયો તમારે ઉપયોગી સાબિત થશે એટલી હું ગેરંટી આપું છું. જય શ્રી રામ.